મારી માસી જો વાહિંદુ કરે છે. એવું વાહિંદુ કરવાનું હોય બેન આપણે બજારમાં શું હોય કામ. આજે અમારે ગુડી બેને બ્લોગ શરૂ કર્યો. ખાસ તમે કમેન્ટ કરીને કહો કેવો બ્લોગ બન્યો ને એમ. બીજી વાર શરૂ કર્યો. બીજી વાર શરૂ કર્યો. તો સારું જ કહેવાય ને. ને ફેમિલી મારા એ જો અહીંયા રહોડે છે કાંઈ. હા શાક બનાવો. શાક બનાવ. આખા બટેટા. આખા બટેકાનું શાક બનાવ. જય માતાજી બાપા સીતારામ બધા આખા બટેટાનું શાક ખાવા આવજો. અત્યારે શાક બનાવું છું બે. રોટલી બનાવી નાખી રોટલા બનાવી નાખ્યા. શાક મૂક્યું. ને આપણે નાસ્તો કરી લીધો છે. તો ફેમિલી અત્યારમાં વાગી રહ્યા છે 8:30 જેવું ને આમ તો હા વાતાવરણ બગડી ગયું છે. 9 વાગી જાય. હા એટલે હા વાતાવરણ બગડી દીધો. આજ લાગે છે વરસાદ આવી જાય એવું. ને મારા આવી જાય માલ પાઈ કાંઈ ભેં પાવ જો મારા ભેંને પાઈ છે. ને મારા માસી કપડાં ધોવે છે. અમે કેમ કર જાવ તે અત્યારમાં નહીં ને ખા કામે જવાનું હોય ને ઈ રખામાં. કામે જાય ઈ રખામાં. અત્યારમાં નાવું જ પડે. અત્યારમાં નાવું પડે. હાલ આવીને નાવું પડે એટલે ગરમી થાય હમણાં. ગરમી એટલી થાય તો પછી નાવું ન પડે એટલે ગરમી થાય. વાદળાય થઈ જાસ તો કા આમ સારું પણ હમણાં જે 1-2 જે ખમો જ આવે આપણું કામ બધું ખેતરમાં પૂરું થઈ જાય કે પછી એવું હોય તો સારું. છત્રી હીવવાનું કામ શરૂ હે કા. પહેલા છત્રીને કલર ને બધું કરી નાખ્યું. એ ગુડી કહે દે મને છત્રીને ટ્રેક્ટર ને હાલ લાગે સારું નથી સીવી નાખ્યા. આ તો સીવે છે. આપણને કઈ આવડે નહીં. આ તો ના આવડે તે સીવે છે. જો છત્રી હીવે છે કા બા. હા તો તમને આવડે ને. મેં આવડે શીખું છું. એ કે છે આવડતું નહીં ભાઈ. હે એ કે છે આવડતું નહીં. શીખે છે એમ ને. આપણે થોડી કામી સીવવાની હોય. આપણું ઘરનું હોય એટલે આતા ને ફાવે થોડું ઘણું તે કરે એમ. આપણે થોડી દુકાને સીવવાની તે આવડતું. મોચી ને આવડતું હોય આ કામ બધું. મોચી ને. હા તો મારા ત્યાં સીવે છે. હા ફેમિલી આપણે છત્રીને એક પટ્ટી લેવાઈ ગઈ છે. જો લઈ દે ને. એક પટ્ટી કમ્પ્લીટ લેવાઈ ગઈ છે અને હજી બધું બાકી છે. એક પટ્ટી લેવાની છે હજી. તો ફેમિલી છત્રી અડધી આપણી કમ્પ્લીટ સીવાઈ ગઈ છે. જો કા મામા. હા અડધી સીવાઈ ગઈ છે ને અડધી બાકી છે. બાકી છે. એક સાઈડ બાકી છે. હા આ તો સીવે છે. જો મારા આતા અહીંયા સીવે છે. કાતા આમ સીવાનું હોય કે એમ કેજો કમેન્ટમાં. કેમ હીવાનું હોય? હે હા કેમ બનાવવાનું કેમ હોય? કમેન્ટમાં કે હા કેમ બનાવવાનું સત્ય કેમ બનાવવાનું એમ કહું. મને થોડી આવડે. નહીં નહીં મને આવડે પણ કરવું હું તો પછી. મારા પપ્પાને આવડે કે એવી રીતના સીવી છે. તમને ઘણા ખેડૂત હોય કે એને ઘણા આવડતી હોય સીવતા. તમે કેવી રીતના સીવો ને ખાસ કરીને કમેન્ટ કરી દેજો. સીવાની કે નહીં આપણે સિલાઈ બતાવી ગયો હોય. કામ બાકી બાપા. જો આમ લીધું હે કઈક. હા જો એવું છે. સિવાય દે કે પછી અંદરનો લુક તમને બતાવશું. હજી જો અહીંયા સિવાય છે. જો અહીંથી જો એટલું સિવાની છે હજી. ને મારા મામા જાય પકડીને બેઠા હે કા મામા. હા પકડવું પડે નકર ઢીલી પડી જાય. તણાવી રાખવી પડે તો નકર ઘડ પડી જાય પછી સારી ન લાગે. બધું ઢીલું પડી જાય. ઢીલું પડી જાય એમ તો કઠણ રાખવું પડે આ બધું તાણા. સિવાય લાગે આવે હું સીવતો હોય ને એને. ને આમાં જો ભાઈ ઘડ પડી ગઈ હોય ને તો આમ હાર ન લાગે.
ને બધું તરાહું થઈ જાય. તરાવ જો મારા તો અહીંયા સીવે છે કાઢીએ છીએ આપણે ભાઈ ને મારા તો દોરો ઘીટો કે એટલા માટે અને એ દોરો મજબૂત આવે ને એટલો એકે દોરો મજબૂત ન આવે એ લીધે થોડીક મહેનત તો કરવી પડે પણ ટકાવદાર સારો આવે એટલે જો મારા બા કાઢે છે દોરો. જો મારા બા હે ને કાઢે છે દોરો કાંઈ. હા દોરો કાઢું છો આ દોરો કાસો પડે આમાં બે ખારો દોરો આવે તે મહેનત કરું છું હવે કેટલો કડક ને લબર આવા લબર માં નીકળે નો નીકળે તો આમ થોડો ઘણો કાઢું તો આમાં હાલે નહીં એમ તે હાટું કાઢું છું. જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને એ બધું આવી રીતના છત્રી સીવે છે. તમે કેવી રીતના સીવે કોમેન્ટમાં જરૂર લખી દેજો. ને ભાઈ જો આમાં આ દોરી હોય ને આ દોરી હોય ને તો આ દોરી ઈ કાઢવાની આ બહુ કઠણ આવે છે ને તૂટે જ નહીં એટલે મારા એ કાપે છે કાંઈ. એટલે હું કાઢું છું આછે આછે પેલા સાકુઈ કાપી આમ હવે આછે કાઢવાની. હા ને અહીંયા જો છત્રી સીવવાનું કામ શરૂ છે કામમાં. હા હજી પૂરું નથી છું હજી એક સાઈડ આખી બાકી. એક સાઈડ આખી બાકી છે હા તો હજી બીજું શણગાર તો બાકી. તો અમારા તા દોરો હીવે ને ઈ દોરો બહુ કઠણ આવે હળે જ નહીં કા એટલે જો મારે એટલે જ તે ને મજબૂત હારી પકડે ને કે તૂટે નહીં છત્રીને ટકાવદાર રાખે. અને ઓલા બીજા દોરા હોય કે એ સમય જતા તૈરકો તો હોય જ તી એટલે બળીને તૂટી જાય. આ બહુ એટલું બળે નહીં ને આ ઘંટીની પટ્ટીઓ ને એવા આવે કે એની અંદર હોય દોરો. તો ફેમિલી આપણે એક છે નવું કોઠારી લઈ લીધું છે જો કાબા. હા નવું કરી લીધું આપણે બાજરો અને ઘઉં ને ભરવા. હા તો જો આ કઈ કોઠારી લીધું છે આવું. હા 2500 રૂપિયામાં 2500 માં 2500 માં લીધું. હા જો આવું કઈ કોઠારી લીધું છે 2500 માં. હા જો નવું લીધું આપણે. નવું લીધું હા ઘણું વસ્તુ બહાર પડી રહેતું કે વસ્તુ મૂકવાય થાય ને અનાજ મૂકવાય થાય ઘણું વસ્તુ આમાં સમાય. હા આવડું મોટું છે જો. કવડું મોટું છે. હા તો આખી બે જાય ને તોય હા તોય જગ્યા વધે. હારે ન જાવ ને એને આમાં બેહાડ દેવાનું. હે હારે ન જાવ એને આમાં બેહાડ દેવાનું. હવે કોઠારી લીધું છે નવું. તો ફેમિલી અત્યારમાં પડી ગઈ છે સાંજના અને સવારમાં વરસાદ આવે એવું હતું ત્યાં મી નાખવા મળ્યા બધા ખૂટા કામમાં. હા બધા કૂટા નાખવા મળ્યા છે. હવે પેલા પેક કરવું પડે ખેતર. અને કે ભૂડ ને ઓલા માલ ને એવું બધું આવી જાય કે એટલે આપણા પાકને બહુ નુકસાન આવી જાય એટલે સેફટી આગું કરવી પડે. સવારના ખૂટા નાખતા થતી ભાઈ ઠેક જો હમેથી ઠેક અહીંયા સુધી ખૂટા નાખતા પૂરી ગયા કામમાં. હા હજી એટલે આમ ઘેરે પૂગવાનું છે. તો અહીંથી તે ઠેક અમે પૂગને ને અહીંયા જો મારી માસી ખૂટા નાખે કા માસી ખૂટા નાખો. હજી બેનમાં આવી તો આવ્યા છો. હા મામા હવા દીના નાખતા હા હમ તું યાર હતી કે હા તેવું કે મામા થાકી જાય છે કે હમ તેવું કે યાર તો ખાડો હું ગાળું એમ હમ એવી ખાડો ગાળવા ઠેક તો એટલો ખાડો ગાળ નાખો કેટલો તો એટલો ગાળો એટલો એ તો ગાળવો તો છે તો એટલો ગાળો છે ખાલી ઠેક કે એટલામાં થોડું રહી ને અહીંયા જો મારા મામા બેઠા છે કા મામા થાકી ગયો હું તો હાવ. થાકી ગયા. સવારથી ને હું એકલો ફોટો નાખું શાંતિ માં ઘડીક જાય ઘડીક વી આવે ઘડીક જાય ઘડીક વી આવે સાંજે હાથ જો લાલ ચટા કાટ થઈ જાય તો આ બધા જો સોળા પડી જાય તો અહીંયા આ પછી સોળા ને દેખાય નહીં વેઠા પડી જાય એમને જાવા થઈ જાય હવારમાં પડી જાય આમ દુખે બહુ કોઈ પકડી સવાર દીની વાત છે પાણા હતા હવે તો જમીન આવી ગઈ નકર ઠેઠ લગે નાખાય બધા પાણા હતા એમાં તો ના ખાડો કરવાનો ધરબવાના ધૂળ કાઢવી ની દગરી હે ધૂળ કાઢી આમ તો નખી હા તો નખમાં ગળી ગઈ આમ હવે અત્યારે તો આમ ધૂળે અડાતી નહીં કોઈ અડાતી નહીં બેઠો હવે શાંતિ. મને ખબર હતી કે મામા થાકી ગયા એટલે હાટું તું આવી મૂકે એકાદ હું ફોટો ગાળવા લાવની એમ ઠેક કે હાવ થાકી જાય છે પછી નાખતા હોય કે એટલે થાકી જાય ખાધું ને ગા ખાધા વિના બાય હવારે આવ્યો તેવો ઘેરે નહીં ગયો જો ઘેરે નહીં પછી સવાર દીનો તડકો હતો તોય ખોટા નાખતો હું ગાયકામાં પેક થઈ જાય કે
તો પછી ઉપાધિ નહીં. હવે કાલ વાળી બાંધી પછી ઉપાધિ નહીં ને આમ, નકર તો માંડ્યું વેવા ભેગી ભૂંગળા ખોળી જાય. હા એવું થાય. તો વરસાદ આવી ગયો તો પછી ટેમ ન રહે, વાવવા રહેવું કે ખૂટા નાખવા રહેવું. એ કરતાં પહેલા પેક કરી દેવાનું હમાય, પછી ડાયરેક્ટ ઝટકો ચાલુ જ કરવાનો, વાવીને ડાયરેક્ટ ઝટકો ચાલુ કરી દેવાનો. એટલે હું ઉપાધિ નહીં બીજી. નકર તો ભૂંગળા ખોળી દે બધી વાવીને. આ બદલ આપણે વાવતા હોય, ઓલી બદલ એને ખોળવાનું ચાલુ કર્યું હોય. પેક કરવું જરૂરી છે. આજકાલ છે ને ગુડી આમ બે મળ્યા કે ફારું નતા તે મામાને પૂરું થઈ ગયું, નકર તણે ફારું હોય. કાલ તાજા કરતા જાઓ. કાલ ઈરા કહીલા કે જવાનું જ ને પણ રજા રાખજો રો કા ખેતરનું કામ પૂરું થાય તાલ ગામે રજા આવે. હીરા બીરા ને કામ કાલ આપણે તો વેલા ઊભું થઈને વીધો ને ઈરા ગામ હાલી વીધો એવું કાંઈ કરવાનું નહીં. કાલ તો અહીંયા છે, કાલ તો આખી વાડી પેક હોય છે. કાલ હાથ પડે એટલે વાડી પેક થઈ જાય. પછી ભલે હીરા ગવાય તો હીરા ગયે, અને ન ગયે તો કાંઈ વાંધો નહીં. પણ કાલ આપણી વાડી પેક કરી દેવાની છે. રાજીને જો હીરા બનો હોય તો બને, ન બને તો કાંઈ નહીં, પણ ના વીધાવાનું ખરું. પાછા લઈ જાય મામા તો કરતા ઉભા ન જવાય કે ઈ પેલા વીજાય કે તો પાછી લઈ આવે. લો તો હવે હું કરશો? હું ના હીરા ગામ મળું ને ઘંટિયારે બાંધી દઉં પગ ને સોન નાખે તો ભારી લાગે કેમ? ભારી લાગે. આ થોડે હવે કોઈ થોડે જ આવે એને જ નાખવાના બધા પૂરા. હવે એટલા બાકી આઈ થિંક કરું દી દેખાય અહીંથી તે કરું દે હવે બાકી એટલા એને નાખવાના. નકર શાંતિ મામા નાખવાનું. આમ તો બળ કરે તો તમારે નાખવા પડશે આમાં હવે. એવું હે. હા એટલો ગાળો. એવું છે ફેમિલી. અત્યારમાં ફેમિલી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેશો. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.